ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું એમ નહીં, એ તો સત્ય જ છે. એના કરતાં ઉપરનું સત્ય તે છે કે ભગવાન સ્વયં બ્રહ્માંડ બન્યો છે. એનો અર્થ ભગવાન સ્વયં બ્રહ્માંડની માટી બન્યો છે. આ દેખીતી માટી એ નિર્જીવ નથી. સર જગદીશચંદ્ર બોઝ ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક થઈ ગયા. એણે પશુ પક્ષી સૃષ્ટિ વનસ્પતિ તણખલા અને આ માટી લોખંડ અને પથ્થર એ બધામાં ચૈતન્ય છે એમ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી દીધું. ભારતના વૈજ્ઞાનિકે, ભારતના ઋષિમુનિઓએ ગીતાજી પ્રગટ કરતા અને સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ દાદાએ જગતને સમજાવતા ગીતાજીના મહાન સત્યને સર્વશ્રેષ્ઠ સત્ય તરીકે પ્રમાણિત કર્યું. મહર્ષિ અરવિંદે લખ્યું, ધેર આર 4 ગ્રેટ ઇવેન્ટ્સ ઓફ ધી વર્લ્ડ. જગતમાં 4 ઘટના અતિ મહત્વની છે. પહેલી ઘટના, ધી સીઝ ઓફ ટ્રોય. ટ્રોજન વોર લડવામાં આવી. ટ્રોય શહેરને 15 દિવસ સુધી ભડકે બાળવામાં આવ્યું. ઘોડામાં ઘૂસી જઈને રોમન સૈનિકો એ ટ્રોયની ઉપર આક્રમણ કરવાને માટે ગયા. એ જગતની મહાન ઘટના, માત્ર ગ્રીક અને રોમન વચ્ચેના યુદ્ધની ઘટના નહીં, એ પરમોચ્ચ સત્ય શ્રી અરવિંદે પ્રગટ કરતા લખ્યું કે દુનિયાની આ મહાન ઘટના છે. ધી સીઝ ઓફ ટ્રોય. ટ્રોય શહેરને 15 દિવસ સુધી ઘેરો ઘાલવામાં આવ્યો. બીજી જગતની મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી ક્રુસિફિક્શન ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવવામાં આવ્યા. એ ક્રુસિફિક્શન ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એ જગતની મહાન ઘટના, માત્ર ક્રિશ્ચિયાનિટીને માટેની, બાઇબલના ફોલોઅર્સને માટેની, ચર્ચમાં જઈને પ્રાર્થના કરનાર પશ્ચિમના જગતના ક્રિશ્ચન વર્લ્ડની આ મહાન ઘટના નથી, પૂરી માનવ જાતની મહાન ઘટના છે. ત્રીજી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાંથી વૃંદાવનમાં આવ્યા. વસુદેવના ટોપલામાં બેસીને વાસુદેવે જમના પાર કરી. તમે એનું બધા જ વાર્તા જાણીએ છીએ. યમુના એ યમરાજાની બહેન છે, પણ યમુના એ ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી છે. પુષ્ટિ દર્શનમાં વલ્લભાચાર્યજીએ યમુનાષ્ટક લખ્યું. મૃત્યુ પામતી વખતે મરનાર માનવીને 1 ચમચી પણ યમુના પાન કરાવવામાં આવે તો યમરાજાના દૂત તેને લઈ જઈ શકતા નથી. એ યમુના મહારાણીની તાકાત છે મિત્રો. એમ પુષ્ટિ દર્શન સમજાવે છે, વલ્લભાચાર્યજી સમજાવે છે. જેને શ્રીજી મહારાજ મળ્યા, જેને શ્રીનાથજી બાવા સ્વદેહે મળ્યા, શ્રીનાથજી બાવા જેમને ભેટ્યા અને શ્રીનાથજી બાવાએ પોતાનું આખું ને આખું સ્વરૂપ વલ્લભાચાર્યમાં અંતર ધ્યાન કર્યું. એ પુષ્ટિ સંપ્રદાયના વલ્લભાચાર્યજી સમજાવે છે કે યમુના પાન કર્યા થકી ભારતની માટીમાં જન્મેલી વ્યક્તિ ક્યારેય પણ યમુના દરબારમાં જતી નથી. આ મૃત્યુનું વિજ્ઞાન છે. મૃત્યુને દૂર કરવાને માટેનો આ માર્ગ છે, જેને શ્રી અરવિંદે સનલીટ પાથ કહ્યો છે. સનલીટ પાથ એટલે સૂર્યના ઉદયનો માર્ગ, સૂર્યના પ્રકાશનો માર્ગ, માત્ર તમસોમાં જ્યોતિર્ગમયનો માર્ગ નહીં. રૂમમાં અંધારું થયું હોય, ઘરમાં અંધારું થયું હોય તો 0 વોલ્ટનો બલ્બ ચેતાવીએ તો અજવાળું થઈ જાય. સર્ચલાઇટ લગાવવાની એના માટે જરૂર પડતી નથી. જેટલું મકાન મોટું, જેટલી સ્પેસ મોટી, એટલી જ્યોતિ પણ મોટી જોઈએ. જેટલી સ્પેસ નાની, એટલો પ્રકાશ પણ ઓછો હોય તો ચાલે. નાના સરખા રૂમની અંદર
એક મીણબત્તી ચેતાવો તો પૂરતી છે, અને બ્રહ્માંડની અંદર આ એક સૂર્ય પ્રકાશે છે, પણ તે છતાં અડધી પૃથ્વી પ્રકાશિત થાય છે. મિત્રો, અડધી પૃથ્વી પર રાત છે અને અડધી પૃથ્વી પર પ્રકાશ છે. પરમાત્માનો સૂર્ય તે છે કે જેના થકી આખા બ્રહ્માંડના તમામ ગ્રહોની ઉપર અંધારામાંથી પ્રકાશ થાય છે. એનું નામ ગાયત્રી, એનું નામ સાવિત્રી. શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં લખ્યું છે, આપણે કાલે જોઈશું. ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ. ગાયત્રી કોણ? સાવિત્રી કોણ? મહાશક્તિ કોણ? કે જેના થકી બ્રહ્માંડના સૂર્યો પ્રકાશે છે. મિત્રો, આ સૂર્યને કોઈ પ્રગટ કરવાને માટે ગયું નથી. જે દિવસે પૃથ્વી પ્રગટ થઈ તે જ દિવસે આ આખું બ્રહ્માંડ પ્રગટ થયું. જ્યાં કંઈ નહોતું ત્યાં ભગવાને આખા બ્રહ્માંડનું સર્જન કર્યું. ચોથી ઘટનાની વાત કરી શ્રી અરવિંદે. 3 ઘટના તમે ભૂલી નથી ગયા ને? મેં હમણાં જ કીધી તમને. ચોથી ઘટનાની વાત કરી શ્રી અરવિંદે, અને તે ચોથી ઘટના તે કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતા ગાઈ, એ ગીતા પ્રગટ કરી કૃષ્ણએ, એ માત્ર હિન્દુ ધર્મને માટેની, સ્વાધ્યાયને માટેની, પાંડુરંગ દાદાના શિષ્યોને માટેની, જ્ઞાનેશ્વર, તુકારામ, કાકા સાહેબ કાલેલકર, સ્વામી વિવેકાનંદ કે કોઈ ગીતાના મૂર્ધન્ય વક્તાના અનુયાયીઓ માટેની ગાથા નથી. પૂરા બ્રહ્માંડને માટે અને પૂરી માનવ જાતને માટે જે પરમોચ્ચ સત્ય ભગવાને સ્વયં 2 પગ અને 2 હાથ ધારણ કરીને આ ધરાતલ પર ઉતરીને જે ગાયું, એ મહાન સત્ય તેને શ્રી અરવિંદે શ્રીમદ ભગવદ્ ગીતા કહી, કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કોલોક્વિલ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, અને કોલોક્વિલનો અર્થ થાય છે ભગવાનની વાણી. એ ભાગવત વાણી છે, એ પરમાત્માની વાણી છે. ગઈકાલે આપણે વાંચ્યું, ભગવાન કૃષ્ણએ 1909ની સાલમાં અલીપોરની જેલમાં શ્રી અરવિંદને મળીને આદેશ આપ્યો કે તારે આ બધા દર્શનનો સરવાળો કરવાનો છે, ભાગાકાર નહીં. આપણે તો ભાગાકાર કરીએ છીએ મિત્રો 365 દિવસ. મારો ભગવાન સાચો ને તારો ભગવાન ખોટો, મારા પારણામાં ઝૂલે તે લાલજી અને દ્વારિકામાં બિરાજે તે દ્વારિકાધીશ, તે મારો ભગવાન નહીં. અરે, લાલજી વગર દ્વારિકાધીશ આવ્યા ક્યાંથી? અને દ્વારિકાધીશ વગર લાલજીની સર્વવ્યાપકતા ક્યાંથી પ્રગટ થઈ? 21મી સદી આવી, કમ્પ્યુટર સાયન્સ આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, ટીવીએ જગતને બતાવવા માંડ્યું આપણને. આપણી ટૂંકી દ્રષ્ટિમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય એવું વિજ્ઞાન પ્રગટ થઈ ગયું, એવો પ્રકાશ પ્રગટ થઈ ગયો. એક 250 વોલ્ટની ઇલેક્ટ્રિસિટી એ આપણને એફિલ ટાવર પણ બતાવે, તાજમહલ પણ બતાવે, ગંગા પણ બતાવે, કેદારનાથ પણ બતાવે, બદ્રી કેદાર પણ બતાવે, અને સદેહે દ્વારિકાધીશના દર્શન પણ તે કરાવે. આપણી મેલડી માતાની ને હનુમાનજીની પાદર પર ગામના રહેલી દેરીના પણ દર્શન કરાવે. આ કક્ષા સુધી વિજ્ઞાન પહોંચી ગયું, અને હજુ આજે આપણે તારા ને મારામાંથી ઊંચા નથી આવતા. ભગવાન સ્વામિનારાયણ પણ કૃષ્ણ, જલારામ બાપા પણ કૃષ્ણ, રંગ અવધૂત બાપજી પણ કૃષ્ણ, વિદુરજી પણ કૃષ્ણ, અને 60, 70, 100 વર્ષ પહેલાં થયેલા અમદાવાદની મજૂર કોલોનીની અંદર કીર્તન કરવા જતા કોરલના પુનિત મહારાજ પણ ભગવાન કૃષ્ણ. હું એક છું અને અનેક થાઉં, એ ભગવાન કૃષ્ણએ પરમ ચેતનાએ સ્વયં પ્રગટ કરેલું સત્ય શ્રી અરવિંદે નવા નિરુક્ત તરીકે પ્રગટ કર્યું છે. જગતની અંદર રામ અને કૃષ્ણની ઉપાસના કરનાર જે વ્યક્તિ છે, એ બધા જ સુદામા છે, એ બધા જ વિદુર છે, એ બધા જ ઉદ્ધવ છે, એ બધા જ પરમાત્માના ગોપ અને ગોપી છે. જો આ ભાવના, આ સત્ય આપણા અંતઃકરણમાં સ્થિર થઈ જાય તો આખા બ્રહ્માંડમાં જેણે એક વખત શ્રી કૃષ્ણ શરણમ મામાનું નામ દીધું, એ ભગવાન કૃષ્ણની ગોપ અને ગોપીની અવસ્થાને પામવાને માટે સુપાત્ર બની જાય છે. આ વ્યાસપીઠનું સત્ય છે.